નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. ગાંધીનગર રાંદેસણ ઉર્જાનગર વિભાગ 2 પંચેશ્વર મંદિરે ગાયત્રી પરિવાર દ્વારા અનુષ્ઠાનની પુનાહુતિ નિમિત્તે સવારે 9 વાગ્યાથી 12 ગાયત્રી હવન રાખેલ હતો અને બપોરે રામજીની આરતી ઉતારવામાં આવી હતી. રામનવમી નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનો અને પ્રસાદનો લાભ લીધો હતો. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દર વર્ષે અનુષ્ઠાન નિમિત્તે જાપ, ગાયત્રી ચાલીસાના અનુષ્ઠાન, જાપના અનુષ્ઠાન અને શ્રી રામચંદ્ર ભગવાનની ઉજવણી તથા પૂર્ણાહુતિ નિમિત્તે ગાયત્રી હવન, જેના આજે 12 વર્ષ પૂરા થયા છે. સતત 12 વર્ષથી આ બધું સતત દર ચૈત્રી નવરાત્રિએ થાય છે, જેના આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. બસના અનુષ્ઠાન દરમિયાન અમારી ભજનની બહેનો ગાયત્રી ચાલીસા કરવા માટે ઘેર ઘેર જઈને, દરેક બંગલામાં જઈને એનું ગાયત્રીનું અનુષ્ઠાન કરે છે. તદુપરાંત આજે રામનવમી નિમિત્તે અમે ભગવાન રામનો જન્મ કરાવ્યો, ગાયત્રી યજ્ઞ કરાવ્યો અને રામ જન્મ ભગવાનની ખૂબ ધામધૂમથી ઉજવણી કરી અને પ્રસાદ લઈને અમે સૌ પાવન થયા. આ પવિત્ર કાર્ય અમારે ઉર્જાનગર વિભાગ 2માં વર્ષો વર્ષ થાય છે અને અમારી એવી ગણતરી છે, ઈચ્છા છે કે આ પ્રવૃત્તિ વર્ષો વર્ષ ચાલતી રહેશે અને ભગવાન અમને સતત સદબુદ્ધિ આપે, અમારા સત્કાર્યો કરાવે અને અમારું સતત કલ્યાણ કરે એવી હું ભગવાન રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરું છું. સુશ્રી ડોક્ટર સૌમ્યા રાજન કે જેઓ રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન ગુજરાત, દમણ અને દાદરા નગર હવેલીના ક્ષેત્રીય નિર્દેશક હતા. તેમણે સંઘ લોક સેવા આયોગના માધ્યમથી ભારત સરકારના શિક્ષા મંત્રાલય દિલ્હી માંગ ઉપ સચિવ તરીકે નિયુક્તિ પ્રાપ્ત કરેલ છે અને પદભાર સંભાળેલ છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. ગાંધીનગરની સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ તેમજ ભારત વિકાસ પરિષદની મહિલા પાંખની બહેનોએ રામનવમીના પવિત્ર પર્વની નવતર રીતે ઉજવણી કરી. 17 તારીખ બુધવારના રોજ રામનવમીના પાવન પર્વે સંધ્યાકાળે એરોપ્લેન સર્કલ પાસે આવેલા વનચેતના કેન્દ્ર માંગ બંને સંસ્થાના બહેનોએ રામદૂત કીડિયારાની સામગ્રી, લીલા નાળિયેર માંગ ભરીને અલગ અલગ વૃક્ષ પાસે મૂકી ભૂતિવ્ય કર્યાનો સંતોષ અનુભવ્યો. વૃક્ષોના મૂળ પાસેના કીડીચારા પૂરી કીડીને કણ આપ્યાનો આત્માનંદ માણ્યો હતો. વન ચેતના કેન્દ્રના અધિકારીશ્રી તથા સ્ટાફ મેમ્બર્સ તેમજ બહેનોની આભારવિધિ સાથે સત્કાર્ય કર્યાની આત્મતૃપ્તિ સાથે કાર્યની પૂર્ણાહુતિ કરી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.